તમે અહીં આવો છો તો મારા ધામમાં સૌથી પહેલા શું થાય છે? મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માળી રામ, રામ માળી રામ કરે છે ને આવું? તો આ રામ માળી રામ, રામ માળી રામ, તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માળી છે, બરોબર? તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોર જોરથી, ઉત્સાહથી, અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ એ ટકે. ધીરે 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 એ ઉર્જા અહીંથી દૂર ભાગે. મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહેશે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય. એના માટે તાલી પાડવામાં આવે. આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પહેલા